કેમ છો મારા વાલીડાઓ? હું તમારો ગામડિયો ગુરુ આજે લઈને આવી ગયો છું લેક્ચર નંબર 8. આજે આપણે જોવાનું છે પેજ લેઆઉટ ટેકનિક. શું જોવાનું છે? પેજ લેઆઉટ ટેકનિક. અહીં જે આપણે આપણી સ્ક્રીન ઉપર કરી નાખીએ થોડી નાની છે આપણે આપણી સ્ક્રીન ઉપર જતા આપણી પીડીએફ માં. આજે શું જોવાનું છે? પેજ લેઆઉટ ટેકનિક. આપણે HTML શીખીએ શાના માટે છે? સ્ટ્રક્ચર માટે. તેનો સ્ટ્રક્ચર બેઝ કેવો આવશે? આપણે ટેગ શીખ્યા કે ભાઈ આ ટેગ છે આ ટેગ છે, પણ સ્ટ્રક્ચર એવું આવશે ના. સ્ટ્રક્ચર આખું અલગ આવશે. આપણે જે શીખ્યા ઉપર એ બધા શું હતા? ટેગ હતા. શું હતા? બધા ટેગ અને ફોર્મેટ કરવું એના બેઝ પર ટાસ્ક કર્યા. આપણે જેમ સ્ટ્રક્ચર ની વાત કરી હતી કે HTML એની અંદર હેડ આવે, એની અંદર બોડી આવે. હેડ ની અંદર આપણે શું આવે? ટાઇટલ છે, ફેવ આઇકોન છે, આવી વસ્તુ બીજી દેખાતી હોતી નથી. બોડી ની અંદર શું આવે? જે આપણને ડિસ્પ્લેમાં દેખાય છે એ બધું. એ ક્યાં આવશે? બોડીમાં. પણ એનું સ્ટ્રક્ચર કેવું આવશે? આ સ્ટ્રક્ચર માટે આજે આપણે જોવાના છીએ. લેઆઉટ નો મતલબ શું થાય? સ્ટ્રક્ચર ઓફ વેબ પેજ. પેજ લેઆઉટ ટેકનિક, જેમાં લેઆઉટ નો મતલબ થાય છે સ્ટ્રક્ચર ઓફ વેબ પેજ. વેબ પેજ નું સ્ટ્રક્ચર કેવું આવશે? વેબ પેજ લેઆઉટ બનાવવામાં શું જરૂરી છે? વેબ પેજ લેઆઉટ બનાવવા શું જરૂરી છે? કઈ વસ્તુ જરૂરી છે વેબ પેજ લેઆઉટ બનાવવા માટે? લેઆઉટ બનાવવા માટે કઈ વસ્તુ જરૂરી છે એ જોઈશું. લેઆઉટ માટે આપણે સ્ટ્રક્ચર બિલ્ડ કરવો પડે છે. એ માટે HTML ટેગ્સ જોઈએ છે. કયા ટેગ જોઈએ? HTML ટેગ. એ ટેગ બે પ્રકારના હોઈ શકે છે. બે પ્રકારના હોય છે. ટેગ કેવા હોય છે? એ ટેગ બે પ્રકારના હોય છે. કયા કયા? સિમેન્ટિક ટેગ અને નોન સિમેન્ટિક ટેગ. હવે સિમેન્ટિક ટેગ શું હોય, નોન સિમેન્ટિક ટેગ શું હોય આપણને ખબર નથી. તો પહેલા જોઈએ સિમેન્ટિક ટેગ. હાલ આપણે બધું થિયરિકલ જોઈ રહ્યા છે. આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોઈશું. આ લેક્ચર થોડો લાંબો થશે, બટ તમને પેજ લેઆઉટ ટેકનિક આવડવું જોઈએ. કોઈ જગ્યાએ શીખ્યા ના શીખ્યા મને ખબર નથી, બટ આવડવું જોઈએ. કેમ કે તમે HTML શીખો છો સ્ટ્રક્ચર માટે. સ્ટ્રક્ચર ની મેઇન વસ્તુ શું છે? લેઆઉટ. શું છે? લેઆઉટ. તો લેઆઉટ કેવી રીતે બને આપણને ખબર હોવી જોઈએ. તો પહેલો શું આવશે? સિમેન્ટિક ટેગ્સ, જેમાં અર્થ છુપાયેલો હોય. સિમેન્ટિક ટેગ નો મતલબ શું થાય? જેનામાં અર્થ છુપાયેલો હોય. શું હોય? અર્થ છુપાયેલો. સિમેન્ટિક ટેગ એટલે જેના નામ પરથી એનું કામ સમજાય. શું? જેના નામ પરથી ખબર પડી જાય કે કામ શું, કયા કામ માટે યુઝ થાય છે. જેનો ટેગ પરથી, જેનું ટેગ હોય છે ટેગ, એના નામ પરથી આપણને ખબર પડી જાય કે આ ટેગ નું કામ આ રીતનું હશે. એવા ટેગને કેવા કહેવાય? સિમેન્ટિક ટેગ. જેના ટેગના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે એનું કામ શું હશે. મીનિંગફુલ ટેગ્સ. કેવા? મીનિંગફુલ. પહેલો જ છે એમાં હેડર. હવે હેડર એટલે તમને ખબર પડી ગઈ, હા ભાઈ ઉપરનો જે પોર્શન આવે છે, જેમ કે આપણે અભિપંચ ચાલુ કરીએ અભિપંચ ચાલુ સાઈડ, તો આ જે ભાગ છે એનું શું કહેવાય? આપણે ઓલવેઝ શું કહેતા હોય છે? હેડર. ગમે તે તો હેડર. તો એના નામ પરથી ખબર પડી કે ભાઈ ઉપરનો ભાગ. હેડર એટલે કેવો? ઉપરનો ભાગ. જેના નામ પરથી, જે ટેગના નામ પરથી, હેડર નામનો ટેગ છે એના નામ પરથી આપણને ખબર પડી કે આ ભાગ હશે. હેડર હંમેશા કેવો હોય? ઉપર જ હોય. હેડર ક્યાં હોય? હંમેશા ઉપર. તો નામ પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ હેડર નો મતલબ થાય ઉપરનો ભાગ. તો એ કેવો ટેગ કહેવાય? સિમેન્ટિક ટેગ કહેવાય. તો પહેલો કયો છે? હેડર. નેવ બાર. નેવ એટલે નેવિગેશન. જે અંદર તમે આ હોમ ના અબાઉટ યુઝ કર્યું છે, કયા ટેગમાં યુઝ કર્યું છે? નેવિગેશન બાર ની અંદર. તેના પરથી ખબર પડી જાય કે ભાઈ આ શાના માટે યુઝ થયો હશે. પછી મેઇન કન્ટેન્ટ કરવા માટે આખા બધા ટેગ તમારા જે તમે સેક્શન આવશે, મેઇન સેક્શન ની અંદર તમારું પાછળ સ્ટ્રક્ચર આવશે આખું. તો મેઇન કન્ટેન્ટ જે તમારો આ કન્ટેન્ટ છે આ હેડર પર થઈ ગયું. પછી આ જે નીચે બધું દેખાય છે કે આ બધું મેઇન કન્ટેન્ટ, આ બધો જે છે આ બધું મેઇન કન્ટેન્ટ છે. આ તો હેડર થઈ ગયું, અલગ ટેગ આખો હેડર. અને એના અંદર જે આ બધું, એના નીચે આ બધા જે છે આ બધું આ શું કહેવાય? મેઇન કન્ટેન્ટ. શું કહેવાય? મેઇન. આ હેડર એક અલગ ટેગ, આ એનો મેઇન કન્ટેન્ટ. પછી શું આવે? ફૂટર. ફૂટર જે ખબર પડી કે ફૂટર હંમેશા ક્યાં આવે? નીચે. ફૂટર ક્યાં આવે? હંમેશા નીચે. તો આ બધા ટેગ જોઈને આપણને ખબર પડે છે ટેગના નામ. આ ટેગનો એક મીનિંગફુલ મતલબ છે કે આ હંમેશા ફૂટર હંમેશા ક્યાં આવશે? નીચે. હેડર હંમેશા ક્યાં આવશે? ઉપર. પછી એના વચ્ચે જે છે બધા કયા છે? મેઇન કન્ટેન્ટ. શું હશે? મેઇન કન્ટેન્ટ. તો હેડર ની ખબર પડી કે એની અંદર નેવ. હેડર ની અંદર શું આવશે? નેવ આવશે, જે નેવિગેશન માટે યુઝ થશે. પછી મેઇન, જે આપણે અહીંયા બધું દેખાડ્યું છે મેઇન કન્ટેન્ટ હશે. પછી એની અંદર સેક્શન આવશે, આર્ટિકલ આવશે. હવે આર્ટિકલ શાના માટે યુઝ થાય? બ્લોગ, ન્યૂઝ. આ ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ છે. જ્યારે તમે બ્લોગ અને ન્યૂઝ જેવા વેબસાઇટ બનાવતા હશો ત્યારે કયો ટેગ યુઝ થતો હશે? આર્ટિકલ. પછી અસાઇડ એડ મૂકવા માટે કંઈક સાઇડ બાર ઇન્ફો કાં તો એડ, તમારે કોઈ એડ મૂકવી છે અહીંયા તો તમે કયો ટેગ યુઝ કરશો? અસાઇડ. પછી ફૂટર. ફૂટર જોઈને ખબર પડી હા ભાઈ નીચે હંમેશા આવશે. આ બધા ટેગ જોઈને તમને ખબર પડે છે કે ભાઈ આ ટેગ નો એક પર્ટિક્યુલર યુઝ છે અને આ ટેગ એક મીનિંગફુલ ટેગ છે. તો એના માટે આ કેવા ટેગ કહેવાશે? સિમેન્ટિક ટેગ. આ ટેગ HTML5 પછી આ બધા ટેગ ઉમેરાયા છે. ક્યારે ઉમેરાયા છે? HTML5 પછી, એટલે 5.1 કે 5.2 માં ઉમેરાયા હશે. જોઈ લેવાનું ક્યારે ઉમેરાયા છે, પણ HTML5 પછી આ બધા ઉમેરાયા
છે. SEO માટે પરફેક્ટ છે. શું છે? પરફેક્ટ. આપણે SEO કરવું હોય ને આ રીતે સ્ટ્રક્ચર હોવું જોઈએ. SEO માટે Google માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેગ છે. તમે એટલા માટે બેઝિક SEO આપણું HTML માં થઈ જાય છે. બેઝિક SEO જો તમે બેઝિક SEO તમારું યુનિક નામ હશે ને તમે Google માં સર્ચ કરશો ને તમારું પહેલું નામ આવી જશે. એના માટે તમારે ટોપ લેવલનો SEO કરાવવાની જરૂર હોતી નથી. બેઝિક SEO તો તમારા સ્ટ્રક્ચરથી થઈ જાય. આવડવું જોઈએ. પછી નોન સિમેન્ટિક ટેગ. આ બધા સિમેન્ટિક ટેગ હતા ઓકે કે જેનું નામ જોઈને ખબર પડી ગઈ. પણ નોન સિમેન્ટિક ટેગ એટલે કેવા ટેગ? જેનામાં અર્થ નથી પણ ઉપયોગ થાય છે. જેનામાં અર્થ નથી પણ ઉપયોગ થાય છે. જેમ કે div. div નો યુઝ શું છે? કોઈ પૂછે તો div શું કામ લાગે? ખબર જ નથી ભાઈ. div મારી અંદર ટેક્સ્ટ લખી દો છો. div મારી કોઈ દિવસ ટેક્સ્ટ લખાય નહીં. div નો ઉપયોગ થાય છે બીજા ટેગને કન્ટેન્ટ કરવા, મતલબ પોતાની અંદર સમય લેવા. શું કરવા? સમય લેવા. આ કેવો ટેગ છે? નોન સિમેન્ટિક. સ્પાન આ કેવો ટેગ છે? શાના માટે યુઝ થાય છે? ઇનલાઇન ફોર્મેટિંગ માટે. આ પણ કેવો છે? નોન સિમેન્ટિક. એટલે આ ટેગ જોઈને ખબર ના પડે કે આ ટેગ નો યુઝ એવો શું હશે. આ ટેગ શાના માટે યુઝ હશે? સ્પાન આ div એનો આપણે યુઝ જોઈશું પણ એના પરથી મતલબ ખબર પડતી નથી. એટલાને કેવા કહેવાય છે? જેનામાં કોઈ અર્થ નથી. એવા ટેગને કેવા કહેવાય? નોન સિમેન્ટિક ટેગ. જેનામાં કઈક અર્થ છે, કોઈક ટેગનો કઈક મતલબ છે, એવા ટેગને શું કહેવાય? સિમેન્ટિક ટેગ. આ બધા શાના માટે યુઝ થશે? સ્ટ્રક્ચર માટે. કેમ જરૂરી બને છે? સ્ટ્રક્ચર માટે કયા ટેગ યુઝ થશે? સિમેન્ટિક ટેગ. લેઆઉટ ઇનસાઇડ તમે જે સ્ટ્રક્ચર બનાવ્યું એના અંદર તમારું લેઆઉટ હશે. એ લેઆઉટ માટે કયા ટેગ યુઝ થશે? નોન સિમેન્ટિક. હવે આપણે જોઈએ બેઝિક સ્ટ્રક્ચર. બેઝિક સ્ટ્રક્ચર કેવું આવશે? આપણે જોયું તો ભાઈ HTML એની અંદર હેડ એની અંદર બોડી. બોડીની અંદર તમારું આ સ્ટ્રક્ચર ફિક્સ આવશે. હા ફિક્સ આવશે. હેડર આવશે, મેઇન આવશે, ફૂટર આવશે. આ સ્ટ્રક્ચર આવશે ના આવશે દર વખતે. એટલે જેટલી વાર તમે વેબસાઇટ બનાવતા હશો આજનું સ્ટ્રક્ચર બનાવવું પડશે. પ્રોફેશનલ બનાવતા હશો ત્યારે પ્રોફેશનલ તો શીખવું જ પડશે ને ભાઈ. ઓકે તો હેડર આવશે, મેઇન આવશે, ફૂટર આવશે. તો આ બધા કેવા ટેગ છે? આ બધા સિમેન્ટિક ટેગ છે. કેવા છે? સિમેન્ટિક. હેડર જોઈને ખબર પડી જાય, મેઇન જોઈને ખબર પડી જાય, ફૂટર જોઈને ખબર પડી જાય. હવે હેડર ની અંદર શું આવશે? ફૂટર ની અંદર શું આવશે? એનું સ્ટ્રક્ચર કેવું આવશે? તો ભાઈ હેડર ની અંદર તમારો નેમ આવશે. હવે આ યોન ઓર્ડર લિસ્ટ આપણે હાલ જોયું નથી એટલે હાલ આપણને ખબર નથી કે ભાઈ UL શું કર્યું છે, li શું કર્યું છે. ખાલી આ સ્ટ્રક્ચર યાદ રાખજો કે ભાઈ હેડર આવશે એની અંદર મારો નેમ આવશે. હેડર અને નેમ શાના માટે યુઝ થશે? મારા સ્ટ્રક્ચર માટે યુઝ થશે. એની અંદર જે UL li આવ્યું છે પણ એક સ્ટ્રક્ચર બેઝ છે પણ UL li હાલ આપણને આવડતું નથી. ઓર્ડર લિસ્ટ શું છે, અનઓર્ડર લિસ્ટ શું છે એ આપણને આવડતું નથી. પછી મેઇન ની અંદર સેક્શન આવશે. મેઇન ની અંદર સેક્શન શું આવશે? ભાઈ આ ટેગ દેખાય આખું મેઇન છે. આ બધું આખું મેઇન છે પણ એની અંદર સેક્શન છે. આ જે બે ભાગ દેખાય આ આખો એક સેક્શન છે. આ દેખાય આ એક આખું સેક્શન છે. આ એક આખું સેક્શન છે. આ સ્કિલ વાળો આખો એક સેક્શન છે. આ ન્યુ પ્રોજેક્ટ આ આખો એક સેક્શન છે. તો આ અલગ અલગ સેક્શન કહેવાય. આ આખું ચારનો એક સેક્શન થયો. આ જે આપણે 6 ફોટા છે આ ચાર એક સેક્શન થયો. પછી આ બે જે આ એક સેક્શન થયો. આ જે આખું માઉસ ફરે છે ને અહીંયાથી લઈને અહીંયા સુધી, અહીંયાથી લઈને તો આ ફર્સ્ટ સેક્શન હોય. અહીંયાથી લઈને અહીંયા સુધી. પછી આ એક સેક્શન હોય અને આ બધું શામાં આવે? મેઇન ની અંદર. ક્યાં આવે? મેઇન ની અંદર. તો સ્ટ્રક્ચર ખબર પડી. મેઇન ટેગ આવશે. હેડર પતી ગયું. હેડર ની અંદર આટલી વસ્તુ આવશે. મેઇન ટેગ આવશે. મેઇન ની અંદર આટલી વસ્તુ. ફૂટર ની અંદર આપણે આટલી વસ્તુ આવે. ફૂટર ની અંદર ફૂટર બેઝ આવશે. તો મેઇન ની અંદર શું આવશે? સેક્શન. આર્ટિકલ ની જરૂર હોય તો આર્ટિકલ શાના માટે યુઝ થાય? તમારો કોઈ બી બ્લોગ ન્યૂઝ બનાવો છો તેના માટે શું યુઝ થાય? આર્ટિકલ નામનો ટેગ. તો તે આર્ટિકલ આવશે. આપણે મોસ્ટલી સેક્શનમાં કરીશું કારણ કે આપણે કોઈ ન્યૂઝની બ્લોગની વેબસાઇટ બનાવતા નથી. નકર ત્યાં બનાવતા શું આવે? આર્ટિકલ. તમારે કઈ એડ મૂકવી છે તો કયો ટેગ આવશે? અસાઇડ ટેગ. ક્યાંની આવશે? મેઇન ની અંદર. તો મેઇન ની અંદર આ સ્ટ્રક્ચર આવશે જેની અંદર સેક્શન. આપણે મોસ્ટલી સેક્શન પર કામ કરીશું કારણ કે આપણે વેબસાઇટ બનાવતા હોઈએ છીએ. આપણે બ્લોગની કે એડની વેબસાઇટ બનાવતા હોતા. બ્લોગ તો એડ માટે યુઝ કરતા હોતા નથી. બ્લોગ માટે જો તમે યુઝ કરતા હો તો ન્યૂઝ ટાઈપની તમારી હોય તો તમે આર્ટિકલ યુઝ કરી શકો છો. આપણે સેક્શન એટલે મેઇન ની અંદર સેક્શન મોસ્ટલી યુઝ થશે. ઓકે તો બેઝિક સ્ટ્રક્ચર આવી ગયું. ફૂટરમાં શું હોય? ફૂટરમાં શું હોય ભાઈ? આપણે અહીંયા વાંચ્યું છે. ફૂટરમાં શું હોય? કોપીરાઇટ કાઢો તમારો જે કોન્ટેક્ટ માટે હોય એ. તો કોપીરાઇટ કાઢો તમારો કોઈ કોન્ટેક્ટ માટે જે હોય આ કોપીરાઇટ માટે આ રીતે બનાવીશું આપણે. એ ક્યાં આવશે? ફૂટરની અંદર. હવે આ આપણે જોયું સિમેન્ટિક ટેગ પણ આપણે div અને span ટેગ નું તો જોયું જ નહીં. એનું સ્ટ્રક્ચર કઈ રીતનું આવશે? એનું કઈ રીતનું યુઝ થશે? તો div માટે કઈ રીતે યુઝ થશે? તો આપણે આવી ગયા આપણે પેલા હેલો મેં સ્ક્રીન આખી નથી રાખી. ઓકે આવી જઈએ આપણે આપણા VS કોડ માં. હવે આપણે જે આ બધું લખ્યું આ બધું આ ટેગ ને આ ટેગ ને આ બધું આપણે કર્યું તો આ બધું ક્યાં આવે? તો આ બધાને કવર કરવું પડે એક div ની અંદર. શું કરવું પડે? div ની અંદર આ બધાને કવર કરવું પડે. આ બધાને ક્યાં નાખી દેવાનું? div ની અંદર. તો div નું કામ શું છે? div નું કામ આ જ છે. div નું કામ શું છે? આ જ. આપણે અહીંયા વાંચ્યું તો ક્યાં ગયું કે ભાઈ div
ટેગનો ઉપયોગ બીજા ટેગને કન્ટેન કરવા મતલબ પોતાની અંદર સમય લેવા થાય છે એટલે આ ટેગ ડીવે એની અંદર આ બધાને સમય લીધા દેખાય છે તો ડીવ નું કામ જ આ છે વસ્તુ શું કરવી કન્ટેન્ટ તો ડીવ નું આવું થાય ડીવ નું આવું થાય પછી સ્ટ્રક્ચર આપણે જે જોયું તે સ્ટ્રક્ચર કઈ રીતે આવશે હેડર ઓકે હેડર આવશે હેડર ટેગ અહીંયા પૂરો પછી શું આવશે પછી મેઇન આવશે મેઇન ટેગ આવશે ઓકે મેઇન ટેગ અહીંયા પૂરો પછી ફૂટર પછી શું આવશે ફૂટર તો આપણો બેઝિક સ્ટ્રક્ચર ઓકે પછી હેડર ની અંદર શું આવશે હાલ હેડર ની અંદર જે આવશે હાલ આપણને ખબર નથી યુએલએલઆઈ આવશે નાખો નેવ એક નેવ આવશે એ આપણને ખબર છે તો ભાઈ નેવ યુઝ થશે પણ નેવ ની અંદર શું આવશે એ તમારો લોગો માટે તમે કોઈ બી ટેગ યુઝ કરશો એ ટેગ કારણ કે લોગો લિંક હોય તો એ ટેગ અહીંયા તમારો લોગો આવશે પછી નેવ ની અંદર તમારું યુએલએલઆઈ આવશે જે આપણને હાલ આવડતું નહીં એટલે આપણને આટલું સ્ટ્રક્ચર હાલ આવડે છે હા આટલું સ્ટ્રક્ચર આવડે છે અને યાદ રાખવાનું છે પછી મેઇન ની અંદર શું આવશે મેઇન ની અંદર આવશે સેક્શન શું આવશે સેક્શન સેક્શન ઓલવેઝ કેમ કે આપણે કોઈ બ્લોગ કે એડ્સ ની વેબસાઇટ બનાવતા નથી આપણે શું બનાવીએ છીએ એક વેબસાઇટ કે જેમાં કોઈ આર્ટિકલ જો નથી તો આપણે શાનો યુઝ કરશું ઓલવેઝ સેક્શન નો હવે સેક્શન ની અંદર તમે જે આ ડીવ યુઝ કરો ને ડીવ એની અંદર આવશે ક્યાં આવશે આ ડીવ આ સેક્શન ની અંદર આવશે હા તો આ તમારું થયું સ્ટ્રક્ચર કે મેઇન એની અંદર સેક્શન એની અંદર ડીવ અને ડીવ તમારા બધા ટેગ નું શું કરી દેશે કન્ટેન્ટ સમય દેશે બધા ટેગ ને તમારા અંદર નાખી દેશે પછી મેઇન એના માટે કયો થયો ડીવ અને ડીવ નો પેરેન્ટ કયો થયો સેક્શન નો પેરેન્ટ હા અને આ બધું ક્યાં આવશે બોડી ટેગ ની અંદર ક્યાં આવશે બોડી ટેગ ની અંદર હેડર અહીંયા પૂરો થઈ ગયો મેઇન અહીંયા ચાલતો મેઇન ની અંદર સેક્શન અંદર ડી હવે મારે બીજો કોઈ સેક્શન આવે તો ફરીથી બીજો કોઈ સેક્શન લઈ લઈશ હું ઓકે ફરીથી સેક્શન આવી જશે હા ભાઈ ફરીથી સેક્શન આવી જાય ફરીથી ડી આવશે હા ભાઈ જેમ મારું સ્ટ્રક્ચર આવશે આની અંદર બી ડી આવી શકે આની અંદર બી ડી આવી શકે આની અંદર બી મારું કોઈ કામ હોય તો પી ટેગ જેટલા પછી પી ટેગ ની જરૂર પડે એટલા પી ટેગ હું મારી શકું છું મારી મરજી જેટલા પી ટેગ ની જરૂર પડે એમ તો આ જે સ્ટ્રક્ચર આવશે હા આ જે તમારું સ્ટ્રક્ચર ઓલવેઝ આવશે તમારે આ જે સ્ટ્રક્ચર લખવાનું રહેશે ફૂટર ની અંદર તમારો કોપીરાઇટ છે તમારો લિંકો જે તમારા કોન્ટેક્ટ હોય એ બધું આવશે શું આવશે જે બધા તમારા કોન્ટેક્ટ હોય એ બધું આવશે ડન છે તો ફૂટર ની અંદર આ બધું આવશે ઓકે તો ખબર પડી ભાઈ સેક્શન ને સ્પાન હવે સ્પાન રહી ગયો પાછો તો સ્પાન ક્યારે યુઝ થશે હવે સ્પાન તમારે કઈ રીતે યુઝ થશે ઇનલાઈન ધારો કે અહીંયા મેં પી ટેગ છે આની અંદર મેં કંઈક લખ્યું છે મારે ખાલી કરવું છે કે આ ડી દેખાય આ ડી ને કંઈક મારે કલરિંગ કરવું છે મારે ડી ને કંઈક કરવું છે કંઈક સીએસએસ મારવી છે ત્યારે તમે સ્પાન ટેગ યુઝ કરશો કારણ કે ડી એકલાને કરવા માટે તમારે અહીંયા સ્પાન ટેગ લેવો પડશે શું લેવું પડશે સ્પાન ટેગ કયો લેવો પડશે સ્પાન લખીને આ ડી છે આ ડી ને સ્પાન ટેગ ની અંદર તમે મૂકી દેશો એટલે તમારે પછી ગમે તે સીએસએસ મારવાની કઈ બી થઈ સીએસએસ મારવાની તમે એ અંદર આ મારશો તો આ ડી ને એકલાને લાગશે અને એ બી ઇનલાઈન એટલે યુઆઈ માં તમારા કઈ ફરક પડશે નહીં મતલબ કે આપડા જે યુઆઈ હશે એમાં કઈ બગડશે નહીં શું થશે કઈ બગડશે નહીં શું આવ્યું આ બધું 2 મિનિટ જોઈ લઈએ અભિબન ચાલ રિફ્રેશ ઓકે ડન તો શું કંઈક લખવામાં બોલતો છે તે લાવ્યું છે કન્ટેન્ટ પીટેગ આ રિમૂવ કરી દે કઈ છે નહીં ઓકે તો રિફ્રેશ કર્યું કામ થઈ ગયું છે તો અહીંયા જો લોગો અભી ઓકે આ બધું દેખાય છે તો આ બધું આપણું કમ્પ્લીટ કામ કરી રહ્યું છે હવે સ્પાન ની અંદર આપણે વાત કરીએ સ્પાન ક્યાં ગયો ભાઈ આપણો સ્પાન ક્યાં ગયો ભાઈ પીટેગ ક્યાં ગયો આગે પીટેગ અહીંયા સ્પાન આ ડી રહ્યો આ ડી ની અંદર કઈ ચેન્જીસ કરીશ ક્યાં ગયો ડી આવી ગયો આ ડી માં ચેન્જીસ કરી એકલાનો ડી નો કલર બદલાશે એકલાનો જ્યારે તમારો આખો પેરેગ્રાફ છે ને એમાંથી કઈક એવો શબ્દ છે કાં તો આ શબ્દને કંઈક કરવું છે કાં તો આ તો તમે ઇનલાઈન ટેગ તો પીટેગ જ રહેશે પણ અહીંયા તમે સ્પાન કરી અને કરી શકશો જેથી તમારી લાઈન નહીં બગડે શું નહીં બગડે લાઈન નહીં બગડે અમુક ટાઈમ તમારે એવું બી કરવું પડે કે ટેગ એનો એ જ હોય પણ મારા લાઈનો નીચે લાવી છે તમારે સ્પાન કરીને કરવું પડશે સ્પાન ટેગ નો અર્થ યુઝ થશે ઇનલાઈન ફોર્મેટિંગમાં શાના માટે ઇનલાઈન ફોર્મેટિંગ માટે તમારો સ્પાન ટેગ નો યુઝ થશે ભાઈ ઇનલાઈન જ રહેવું જોઈએ એક જ ટેગ ને રહેવું જોઈએ પણ તમે સ્પાન ટેગ યુઝ કરી ઇનલાઈન કરીને બધું કામ કરી શકો છો તો ડન ખબર પડી ગઈ આઈડિયા આવી ગયો સિમેન્ટિક ટેગ કોને કહેવાય જેના પરથી અર્થ જેના પરથી નામ પરથી આપણને ખબર પડે કે ભાઈ આ કંઈક કામનો છે એને કહેવાશે સિમેન્ટિક ટેગ નોન સિમેન્ટિક ટેગ જેના પરથી કઈ ખબર જ ના પડે જેમ કે ડીવ જેમ કે સ્પાન જેનો કોઈ અર્થ નથી પણ એક કામ બોક્સિસ માટે વપરાય છે એ કામ એના વગર યુઝ આપણું જે લેઆઉટ છે એ પ્રોપર બનશે નહીં તો સિમ્પલ છે કેવા કહેવાય નોન સિમેન્ટિક ટેગ જેમ કે આપણે ડીવ જોયો આપણું મેઇન સ્ટ્રક્ચર કેવું આવશે ભાઈ મેઇન સ્ટ્રક્ચર આ રીતનું આવશે શું આવશે હેડર મેઇન ફૂટર પછી હેડર ની અંદર આપણે યુઝ પ્રમાણે મેઇન અંદર શું આવશે સેક્શન એટલા આવશે જેટલા સેક્શન જરૂર પડે એટલા પછી સેક્શન ની અંદર શું આવશે આપણો ડીવ જે બધાનું શું કરશે કન્ટેન્ટ કરી લેશે બધા જે આપણે ટેગ છે જે આ બધા ટેગ આપણે યુઝ કર્યા આજે ઘણા બધા આવશે યુએલએલઆઈ ના આવશે ફોર્મ માટે આવશે ઇનપુટ માટે આવશે એ બધા ટેગ આપણે એક ડીવ ની અંદર કન્ટેન્ટ કરતા આવશું જેમ કે આપણે સ્ટ્રક્ચર બેઝ બનાવવાનું હોય તો આપણે સ્ટ્રક્ચર આવડવું જોઈએ તો ખબર પડી ગઈ આઈડિયા આવી ગયો હવે મેઇન સ્ટ્રક્ચર મેં તમને સમજાવ્યું એ જ તો બોડી ટેગ આવશે એની અંદર હેડર આવશે એની અંદર નેવ યુએલએલઆઈ આપણને હાલ આવડતું નથી આપણને ખબર નથી પણ નેવ સુધી આપણને ખબર પડી કે નેવ ટેગ અને હેડર ટેગ આપણા માટે સ્ટ્રક્ચર માટે આવશે
પછી મેઇન આવશે, એની અંદર સેક્શન તમારે જેમ જેમ જરૂર પડે એમ તમે સેક્શન બનાવી કરશો. જો તમે બ્લોગ અને ન્યૂઝ માટે બનાવશો તમે આર્ટિકલ યુઝ કરશો, અને તમારે કોઈ રિલેટેડ લિંક્સ મેળવી શકો, એડ મૂકવી છે તો તમે અસાઇડ ટેગનો યુઝ કરશો. એ બધું ક્યાં આવશે? મેઇન ટેગની અંદર. અને પછી શું આવશે? ફૂટર. ફૂટર પછી બોડી ટેગ આપણો ક્લોઝ. તો ખબર પડી ગઈ સ્ટ્રક્ચર બેઝિક. આ શું કહેવાય? અને પેજ લેઆઉટ ટેકનિક આવડવું જોઈએ. હવે જે પણ કામ કરશો તો અમે જે લોકો કામ કરશો એ સ્ટ્રક્ચરની અંદર કરશો, કેમ કે આપણે જ્યારે CSS યુઝ કરતા હશું ત્યારે આપણે ઓલવેઝ સ્ટ્રક્ચર બનાવીને કામ કરશું, જેથી તમારે કોઈ એરર આવશે નહીં. સ્ટ્રક્ચર ખોટું છે તો લખા થશે, એટલે આપણે ઓલવેઝ સ્ટ્રક્ચર બનાવીને કામ કરતા હશું. આ પૂરું થાય છે તમારું પેજ લેઆઉટ ટેકનિક, સિમેન્ટિક ટેગ અને નોન સિમેન્ટિક ટેગ. લાઈક શેર સબસ્ક્રાઇબ તો કોઈ મારતા જ નહીં, એટલે કશું વધતું જ નહીં. 15 ટકી રહ્યા છે, કોક કરો હેડો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ગુજરાતીમાં તમને ભણાઈ રહ્યા છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે UL LI. તો મળીએ તારા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રાધે રાધે. ધન્યવાદ.